હા કઈ જો આ પડીકો ખાવાથી છોકરાને કેવું બીમારી આવી જાય અને પડીકામાંની શેવું નીકળે છે તમે જુઓ આ હળગાવો ને એટલે મોંથી જેવું નીકળે એ તમે જોજો આવું ખોય છોકરો ખોય એટલે પછી છોકરો ની દશા આવે બીમાર જ પડે દવાખાને જ ભરવો પડે જોઈએ આ જો કેવું હળગ જેવું હળગ આ ધૂળો કેવું થાય કાળો મેશ ધૂણો આ પ્લાસ્ટિક ના જેવું હળગ આ પ્લાસ્ટિક હળગતું હોય ને એવું હળગ હજુ હળગ પ્લાસ્ટિક જેવું એકદમ આવો પડીકો મહેરબાની કરીને આવો પડીકો ના ખવડાવશો બિસ્કિટ હોય તો બરોબર છે બાકી આવો પડીકો તો ના ખવડાવ જેવું અંદરથી હરગ અને પછી આ બીજું સળગાવ જુઓ પછી કો બોલે લે જો હવે બીજું હળગાયું તે જો જેવું લાગે છે ભમ અંદર પ્લાસ્ટિક હોય ને એવું જ હળગશે એનો ધૂણો તમારે જોવું હોય ને તો જોઈ લેજો ધૂણાની સ્મેલ જેવી આવે છે જેવું આપણે મેણ્યું નહીં હળગાવતો એવું મેક આવે છે તો તમારે અનુભવ કરવો હોય ને તો હળગાઈ જોજો અને મને કોમેન્ટ કરજો કે કેવું સવાર તો જુઓ જેવું હળગાવ મેણિયા જેવું એકદમ અને આ તેલ પડે ને આજુ આ તેલ પડે અને શીખ્યા પછી એવું નીકળે તો પછી આપણે છોકરાની એવું દશા આવે છોકરાની એવું દશા આવે તો મહેરબાની કરીને પડીકો ના ખવડાવશો બિસ્કિટ હોય ને તો વધુ ના આવે પછી આ પડીકો ના ખવડાવતા